The next Vihar Dham is a distance of 18 kilometers from Bagodra Tirth. Meru Vihar Dham, Lolia. दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनं दर्शनं दर्शनं मोक्षसाधनं दर्शनं मोक्षसाधनम्. Consecrated by Sri Lalit Sen Vijay Ji Maharaj Sahib in Vikram Samvat 2062 on Mahasud Teras. There are two temples in this Vihar Dham dedicated to Tirthankars, Sankeshwar Parshvanath and Sri Anannath Dada. The temple houses 7 ancient idols which are over 2000 years old, and over 40 Acharya Maharaj choose this Vihar Dham to stay during their yatra every year. Along with an upashraya, the temple also has a dharamshala with 6 rooms for visitors and a bhojanshala providing all meals at Jain timings. એટલે સૌથી પહેલા જૈન ધર્મમાં દેવ ગુરુ અને ધર્મ એમાં દેવ એટલે ભગવાન. ભગવાનમાં સંપ્રતિ મહારાજે 1.25 લાખ જીન મંદિરો અને 1.25 કરોડ જીન બિંબો જેમને ભરાવ્યા એમાંનો 5 જીન બિંબો અહીંયા બિરાજમાન છે. મૂળ નાયક શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, મૂળ નાયક અનંતનાથ ભગવાન, શાંતિનાથ ભગવાન, ચંદ્રપ્રભ સ્વામી ભગવાન અને આદિશ્વર ભગવાન એ સંપ્રતિ મહારાજાના છે. 3000 વર્ષ પ્રાચીન પુંડરીક સ્વામી અને મલ્લીનાથ ભગવાન. આટલા 7 જીન બિંબો આપણે ત્યાં પ્રાચીન છે. શાસન સમ્રાટ સમુદાયના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત વિજય મેરુપ્રભુશ્રીશ્વરજી મહારાજ કે જેઓ જન્મથી બ્રાહ્મણ હતા અને રસોઈ કરતા કરતા જેમને ચારિત્રનો સ્વીકાર કર્યો અને જીન શાસનના 3જા પદે આચાર્ય પદ સુધી પહોંચ્યા એવા મેરુપ્રભુશ્રીશ્વરજી મહારાજ સાહેબની સ્મૃતિમાં આ વિહાર ધામનું નિર્માણ થયું. થાક્યા પાક્યા મુનિ ભગવંતોની ભક્તિનો, સાધુ અને સાધ્વીજી ભગવંતની ભક્તિનો સારામાં સારો અહીંયા લાભ મળે છે અને એના જ કારણે અહીંયા આવી અને પરમાત્માના દર્શન કરી અનેક ભાવિકો લાભ લઈ અને ધન્ય બને. A charming temple. It's a colorful carving contrasting with a white marble. Meru Vihar Dham is ideal for devotees wanting to offer elaborate prayers without being disturbed by too many visitors.